ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજી એક્સરસાઇઝ હવે આપણે બાકીના એક્ઝામ્પલ્સ જે છે તે કરીએ છીએ. તો સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે 5.21. દોરીના એક છેડા પર બાંધેલ 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. તો દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થશે? મિત્રો, સૌથી પહેલા તો પથ્થર જે ફરે છે ને એનો આ ગતિપથ છે, બરાબર. આ દોરી છે અને આ પથ્થર છે, અને એને કોણ ફેરવે છે? તો ભાઈ મને જેવું આવડે એવું ડ્રો કરવું ભાઈ. આ જે છે પાછો તમે એવું સાહેબ આ હવામાં લટકે છે. બે હવામાં નથી લટકતો, સમજી જવાનું હોય કે નીચે જમીન હોય, હા ને. આ હું કઈ ડ્રોઈંગ ટીચર થોડો છું, મને જેવું આવડે એવું દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પછી તમે એવું કહો સાહેબ થોડું કલર બી પૂરતો ને સાહેબ અંદર, આવું શું કરો છો? એવું ના હોય ભાઈ. ચલો, એમ કેટલું આપ્યો છે? પથ્થરનું દળ કેટલું આપ્યું છે બચ્ચાઓ? ધેટ ઇઝ 0.25 kg. પેરામીટર્સ નોટ ડાઉન કરી લઈએ પહેલા. તો સમક્ષિતિજ સમતલ છે, ઓકે. તો અને એનો રેડિયસ છે ધેટ ઇઝ 1.5 મીટર, ઓકે. એની રિવોલ્યુશન 40 રિવોલ્યુશન પર મિનિટ, પરિભ્રમણ પર મિનિટ તમને આપ્યું છે ઓમેગા, કોણીય ઝડપ. તો 40 પરિભ્રમણ પર મિનિટ, ઓકે. તો મિત્રો આ ઓમેગાને આપણે રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ પહેલા કરવું પડે, બરાબર. તો કેવી રીતે કરીશું? તો કે એક પરિભ્રમણ ફરે તો કેટલા ડિગ્રી ફરે? 360 ડિગ્રી ફરે. 360 ડિગ્રી એટલે રેડિયનમાં કેટલું થાય? 2π રેડિયન થાય. તો એક પરિભ્રમણ 2π રેડિયન, તો 40 પરિભ્રમણ કેટલું? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 40 ઇન્ટુ 2π રેડિયન કરી દીધું, તો રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું. એક પરિભ્રમણ એટલે 2π, તો 40 પરિભ્રમણ કેટલું? તો કે 40 ઇન્ટુ 2π. અને પ્રતિ મિનિટ છે તો પ્રતિ સેકન્ડમાં કરવા માટે એને અહીંયા છેદમાં આપણે શું કરીએ છીએ? 60 વડે મિત્રો ભાગીએ છીએ. ક્લિયર? તો મિત્રો આ આપણું થઈ ગયું, આ થઈ ગયું આપણું ઓમેગા, કોણીય ઝડપ. હવે તમે વિચાર કરો કે આ વર્તુળાકાર માર્ગે ગતિ ક્યારે કરી શકે? તો કે એના ઉપર કેન્દ્રગામી બળ લાગે. હવે એને જરૂરી કેન્દ્રગામી બળ જે છે પૂરું કોણ પાડે છે? તો કે દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ. મિત્રો અહીંયા જોજો તમે ધ્યાનથી, અહીંયા લખું છું કે તણાવ બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. કારણ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટેનું જે મિકેનિક્સ છે, જે યંત્રશાસ્ત્ર છે, આપણે ભણી ગયા છીએ. તણાવ બળ કેટલું હોય? અરે મિકેનિક્સ શું કહે છે ભાઈ? વર્તુળાકાર માર્ગે કોઈ પણ ઓબ્જેક્ટને, કોઈ પણ પદાર્થને ગતિ કરવી હોય તો એને એના વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ જરૂરી કેન્દ્રગામી બળ લાગતું હોવું જરૂરી છે. તો એ કોણ પૂરું પાડે છે? તો કે તણાવ બળ. તો મિત્રો T ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકી દઈશું એ ઘડી mv²/r. પણ આપણી પાસે v નથી, પણ આપણી પાસે ઓમેગા છે. ક્લિયર? તો આપણે v ની જગ્યાએ r ઓમેગા અહીંયા રિપ્લેસ કરી દઉં. તો અહીંયા શું આવશે? m. v ની જગ્યાએ મૂકી દઈએ છીએ મિત્રો r ઇન્ટુ ઓમેગા હોલ સ્ક્વેર અને ડિવાઇડેડ બાય r. તો અહીંયા થશે ધેટ ઇઝ m r² ઓમેગા સ્ક્વેર બાય r. તો t ઇઝ ઇક્વલ ટુ મિત્રો આવશે m r ઓમેગા સ્ક્વેર. હવે ઓમેગા સ્ક્વેર ની વેલ્યુ તમારે અહીંયા રિપ્લેસ કરવાની છે, બરાબર છે. તો તમને શું મળશે? તણાવ બળ મળશે. તો મૂકીએ આપણે કિંમત. તો ધેટ ઇઝ 0.25 into small r, that is 1.5 into ઓમેગા સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર કરવાનો છે. તો મિત્રો અહીંયા 40 into 2π by 60 છે. તો એક વસ્તુ તમે જોઈ શકશો અહીંયા ઘડી, આને આપણે થોડુંક આને કમ્પ્રાઇઝ કરીએ આ વેલ્યુને. અહીંયા લખું છું 4/6 થશે. 4/6 એટલે 2/3 થશે. 2/3 થશે એટલે 4π ડિવાઇડેડ બાય 3 થશે. 4π ડિવાઇડેડ બાય 3 થશે w ઓમેગા બરાબર. તો એ તમે આના પછી અહીંયા લખી દેજો મિત્રો. હા, અહીંયા લખવાનું આ રીતે 4π ડિવાઇડેડ બાય 3. ચલો હવે આનો વર્ક કરીશ તો 4 નો વર્ગ 16, પાઈ એટલે 3.14 ગુણ્યા 3.14 એટલે એનો વર્ગ, અને છેદમાં 3 નો વર્ગ મિત્રો 9. ઓકે. સો તમને અહીંયા મિત્રો t કેટલો મળશે? તો કે t જે છે એ તમને અહીંયા મળશે ઇઝ ઇક્વલ ટુ ઓલમોસ્ટ 6.6 ન્યૂટન. ક્લિયર?
હવે તમને શું કહ્યું છે, આ તણાવ બળ મળી ગયું મિત્રો. અહીંયા દાખલો પૂરો નથી થયો, અહીંયા સુધી પત. હવે એવું કહે છે કે દોરી જો મહત્તમ 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ફેરવી શકાય. તો અહીંયા અત્યારે સમજો તમે જે ફેરવો છો ને ત્યારે દોરીમાં આટલું તણાવ બળ જનરેટ થાય છે, પણ એને એવું કહ્યું કે દોરી તો 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે છે. તો તમે શું કરો, જોર જોરથી ફેરવો. ક્યાં સુધી? યાદ રાખો, તણાવ બળ વધશે ક્યારે? V વધશે તો તણાવ બળ વધારવા માટે V વધારવું પડે. તો તમને એવું કહ્યું છે કે 200 ન્યૂટન થાય તણાવ બળ, 200 ન્યૂટન થાય તો V કેટલો થાય, તમને એવું કહ્યું છે. તો મિત્રો જે બીજી ક્વોન્ટિટી શોધવાની છે એમાં T = 200 ન્યૂટન = mv²/r તમારે લઈ લેવાનું. ક્લિયર છે? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? નથી. તો હવે V તો તમને અહીંયા ગાડી આપ્યું નથી, તો V ની જગ્યાએ તમારે r ઓમેગા મૂકવાનું જ છે મિત્રો, તમને ખબર છે. તો mv²/r = આપણે અહીંયા શું લઈશું, ધેટ ઇઝ mr. ઓકે, હવે અહીંયા V, ઓકે, આપણે અહીંયા કઈ કરવાનું નથી, આપણે V શોધવાનું છે ડાયરેક્ટ જ. V શોધવાનું કયું છે તો આપણે કોઈ ચિંતા છે નહીં. તો v² = શું થશે, 200 × r / m. ઓકે થશે. તો v² = આપણને મળશે 200 × r કેટલું છે મિત્રો, ધેટ ઇઝ 1.5 અને ડિવાઇડેડ બાય m, ધેટ ઇઝ 0.25. તો મિત્રો જે v² છે ને એ મળે છે આપણને ઓલમોસ્ટ 1200. બરાબર. તો આના ઉપરથી મિત્રો v કેટલું થશે, તો કે v ને તમે 1200 નું રૂટ લેશો તો ધેટ ઇઝ ઓલમોસ્ટ 34.64 મળે છે મીટર/સેકન્ડ. ઓકે, તો આ થઈ ગયું મિત્રો આન્સર. થોડું કન્જેસ્ટેડ થઈ ગયું છે, પણ આઈ ડોન્ટ થિંક સો કે તમને લોકોને કંઈક વાંચવામાં કે લખવામાં તકલીફ પડે. ક્લિયર છે? એટલા માટે મેં બે સ્કેચ પેન અલગ યુઝ કરી લીધી છે. તણાવ કેટલું હશે તો 6.6 ન્યૂટન, પણ 200 ન્યૂટનનું તણાવ સહન કરવા માટે કરી શકતું હોય તો V કેટલી ગેઇન કરી શકે, તો કે 34.64. એનો મતલબ એ કે મિત્રો તમે આને ફેરવશો, ગોળ ગોળ ફેરવશો હાથમાં લઈને, અને જો એનો વેગ છે કોઈ પણ બિંદુ પાસે એની ઝડપ 34.64 થશે ત્યાં સુધી દોરડું નહીં તૂટે. સમજ્યા? આનો મતલબ એવો થાય, એનો મતલબ કે આટલા વેગે એ તણાવ સહન કરી શકે છે. પણ જો તમે 40ની ઝડપે તમે આને ફેરવશો તો 100% દોરડું તૂટી જશે. તો તમને આની અંદર થોડુંક વેરિએશન એવું પણ પૂછી શકે કે ભાઈ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તો કેટલી ઝડપથી ઘુમાવી શકે, તો તમે આટલું આ ગેઇન આવી ગઈ. બરાબર. તો તમને એવું પણ પૂછે હજુ નીચો ત્રીજો ક્વેશ્ચન કે જો પદાર્થને 36 મીટર/સેકન્ડની ઝડપથી ફેરવવામાં આવે આ જ દોરડા પર તો શું દોરડું તૂટશે, તો કે હા ભાઈ તૂટશે, કારણ કે એની કેપેસિટી તો આટલી જ છે, 34.64 સુધી એ ખમી શકશે. કારણ કે વેગ વધારીશું તો તણાવ વધશે, અને તણાવ વધશે તો દોરડું તૂટી જશે. ક્લિયર થાય છે ને? બસ, તો આ રીતે તમારે આ વસ્તુ સમજવાની છે. ઓકે, 5.22 મિત્રો માત્ર ડિસ્કશન છે, પણ ડિસ્કશન છે એટલા માટે ચર્ચા કરવી જરૂરી છે કે એ બેઝિક કોન્સેપ્ટ તમને આપે છે. ઉપરના સ્વાધ્યાયમાં એટલે આ જ દાખલાની અંદર જો એ મહત્તમ ઝડપ, જો આપણે જે ચર્ચા કરતા હતા એ જ આવ્યું, જો મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપીએ તો ભાઈ મહત્તમ ઝડપ કેટલી આવી, 34.64. સમજ્યા તમે? આ દાખલાની અંદર એની કેપેસિટી. ઓકે, તો અહીંયા આપણે એવું લખી શકીએ છીએ કે મહત્તમ ઝડપ 200 ન્યૂટન મેક્સિમમ ટેન્શન છે, તો એને રિગાર્ડિંગ મેક્સિમમ ઝડપ કેટલી મળી ગઈ તમને, ધેટ ઇઝ 34.64 મીટર/સેકન્ડ. હવે એવું કહે છે કે જો એ મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપી, એટલે દાખલા તરીકે આપણે 40ની ઝડપે દોરીને પથ્થરને ફેરવ્યો ગોળ ગોળ, તો એ દોરી એકાએક તૂટી પડે. તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય, તો સમજો પદાર્થ જે છે ને મિત્રો, આ દોરી છે, આ પદાર્થ હતો અને આ એનો ગતિપથ હતો. બરાબર. હવે એ જો અહીંયાથી આમ જાય છે, એ પથ્થર જો અહીંયા હોય ને તો એ આમ આવે, જો એ પથ્થર અહીંયા હોય ને તો એ આ માર્ગ પર જાય. આ હું જે બતાવું છું ને એ શું બતાવું છું કે પથ્થર જો આ બિંદુ પાસે હોય ને દોરી તૂટે, જો અહીંયા હોય ને તૂટે તો એ આમ જશે. જો એ પથ્થર અહીંયા હશે ને દોરી તૂટશે તો એ આમ જશે. જો પથ્થર અહીંયા હશે ને દોરી તૂટશે તો આમ જશે. તો બેઝિક વસ્તુ શું કહે છે કે કોઈ પણ ગતિપથના કોઈ પણ બિંદુ પાસેથી તૂટશે તો એ હંમેશા ગતિપથને સ્પર્શકની દિશામાં જ ગતિ કરશે. તો જોઈ લો સાચો ઓપ્શન કયો હશે. શું પદાર્થ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય? ત્રિજ્યાવર્તી તો આ રહી, તો શું પદાર્થ આમ આવવાનો છે? નહીં આવે.
દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. યસ, સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ચલો, એટલે બી સાચું છે. ચલો સી જોઈએ. પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. ના ભાઈ, કોઈ પણ બિંદુ પાસે ઝડપ તો કોન્સ્ટન્ટ રહેવાની છે, એટલે ઝડપ બદલાવાની નથી. ક્લિયર? તો કોઈ પણ બિંદુ પાસે કોણ જે છે ને એ કોણ 90 ડિગ્રી જ રહેશે. સી, આ કોણ આર અને એની ગતિની દિશા અને આર ની દિશા, વી અને આર ની દિશા 90 ડિગ્રી જ રહેશે, એટલે એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. ક્લિયર? બહુ બેઝિક કોન્સેપ્ટ છે. તો આન્સર, રાઈટ આન્સર ઇઝ ઇક્વલ ટુ ઓપ્શન બી. ક્લિયર છે ને? ફાઇન. બહુ ફાઇન એક્ઝામ્પલ મિત્રો, બહુ જ ફાઇન એક્ઝામ્પલ. તમારા એટલા બધા કોન્સેપ્ટ ક્લેરિટી તમારી આ દાખલાની અંદર આવી જશે ને. JEE નીટની અંદર મિત્રો આવા જ એક્ઝામ્પલ પૂછાય છે કે જે બે કન્ડિશન્સને એકબીજા સાથે કોરિલેટ કરે છે. બરાબર? ચલો, એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે. તો પહેલા મિત્રો મારે ટ્રક દોરવો પડે ને, તો ટ્રક આપણે પહેલા ટ્રોલી બનાવવી પડે. તો ટ્રોલી બનાવી દીધી અને મને આવડે છે, જેવો આવડશે એવું બતાવીશ. પૈડા મૂકવો પડશે ને, બીજા વ્હીલ પાછળ છે. ઓકે, સો આ આપણો ટ્રક છે. ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે મિત્રો, સ્થિર સ્થિતિમાંથી, એટલે એનો પ્રારંભિક વેગ કેટલો છે? v0 = 0. ઓકે, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે, એટલે તમને પ્રવેગ આપ્યો છે, ધેટ ઇઝ a = 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી એક વ્યક્તિ કે જેની જમીનથી ઊંચાઈ કેટલી છે? 6 મીટર. ચલો અહીંયા કે અહીંયા આ વ્યક્તિ છે, અહીંયા બહાર ઊભો છે. ઓકે, અહીંયાથી એની હાઈટ કેટલી છે? વ્યક્તિની હાઈટ કેટલી છે? ધેટ ઇઝ 6 મીટર. ઓકે, હવે જો 10 સેકન્ડે ટ્રકની ઉપર એક વ્યક્તિ કે જે જમીનથી 6 મીટર ઊંચાઈએ છે એ એક પથ્થરને અહીંયાથી નીચે પડવા દે. હવે નીચે પડવા દે એટલે એને મુક્ત પતન કરવા દે છે. બરાબર? તો હવે એ મુક્ત પતન કરે છે ત્યારે સ્વાભાવિક છે એનો ગતિપથ કેવો આવવાનો છે? એનો ગતિપથ યાદ કેવો આવશે? વિચાર કરો. પ્રોજેક્ટાઇલ મોશન ભણી ગયા છો. આ વ્યક્તિ એના હાથમાંથી આ પથ્થરને ફેંકશે ને, તો આનો જે વેગ છે ને એ ઓલરેડી ગતિમાં છે. તો એ જ વેગ આનો પણ હોય, તો આને જે પણ ક્ષણે આપણે ફેંકીશું ત્યારે એને કંઈક વેગ હશે, અને એનો વેગ હશે તો એનો ગતિપથ મિત્રો કેવો આવશે? આવો આવશે. એટલે પ્રક્ષિપ્ત ગતિ જ કરશે, પથ્થર પણ પ્રક્ષિપ્ત ગતિ જ કરશે. ક્લિયર? તો તમને શું શોધવાનું કહ્યું છે? t = 11 સેકન્ડે પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલા હશે? 11 સેકન્ડે, કારણ કે 10 સેકન્ડ પછી આ એને ફેંકે છે. તો આનો પ્રારંભિક વેગ કેટલો? ટ્રકનો પ્રારંભિક વેગ કેટલો છે? 0. એનો પ્રવેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ. તો ટ્રકનો અંતિમ વેગ એટલે 10 સેકન્ડે પથ્થરને ફેંકે છે, તો t = 10 સેકન્ડ બાદ ટ્રકનો વેગ કેટલો હશે? તો મિત્રો t બરાબર 10 સેકન્ડે ટ્રકનો વેગ v = v0 + at પરથી કિંમત મૂકીશું તો 0 + a ધેટ ઇઝ 2 અને પેલું 10. તો મિત્રો એનો અંતિમ વેગ થશે ધેટ ઇઝ 20 મીટર પર સેકન્ડ. તો હવે તમે સમજો, 10 સેકન્ડ પછી ટ્રકનો t = 0 એનો વેગ 0 છે. 10 સેકન્ડ પછી એનો વેગ 20 મીટર પર સેકન્ડ થઈ ગયો, અને 20 મીટર પર સેકન્ડે આ પથ્થરને એના હાથમાંથી છોડે છે. તમે સમજ્યા? એ વખત તો પથ્થરનો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 20 મીટર પર સેકન્ડ. પણ આ પ્રોજેક્ટાઇલ મોશન કરે છે એટલે એના સમક્ષિતિજ દિશામાં પણ વેગ હોય અને સમક્ષિતિજ દિશામાં પણ વેગ હોય અને શિરોલંબ દિશામાં પણ વેગ હોય. તો આ જે પથ્થર છે ને મિત્રો, આ પથ્થર તમે એને છોડશો તો એનો ગતિપથ મિત્રો, આ તો અહીંયા એકચ્યુઅલી અહીંયાથી તમે છોડશો તો એને વેગ આ ડિરેક્શનમાં છે. આ પથ્થરનો 20 મીટર પર સેકન્ડ વેગ કઈ તરફ આવશે? આ તરફ. મીન્સ એનો ગતિપથ મિત્રો આમ આવશે. તો આ મિત્રો થશે એનો પ્રારંભિક, એટલે કે આ એનો થશે vx અને આ એનો વેગ થશે ધેટ ઇઝ vy. પણ યાદ રાખો, આપણે ભણી ગયા કે પ્રોજેક્ટાઇલ મોશનની અંદર સમક્ષિતિજ દિશામાંનો વેગ કેવો રહેશે? અચળ જ રહેશે. અને શિરોલંબ દિશામાં એની ગતિ અચળ પ્રવેગી હોય એટલે એનો વેગ બદલાશે.
તો vx તો 20 જ રહેશે, vy મિત્રો આપણે શોધવાનો છે. ક્લિયર? તો આપણે મિત્રો અહીંયા આવું લખી શકીએ કે પથ્થરનો સમક્ષિતિજ દિશામાં વેગ vx is equal to 20 મીટર પર સેકન્ડ અચળ રહેશે. vx તો 20 જ રહેશે. ઓકે, હવે આપણને શું કહ્યું છે? t બરાબર 11 સેકન્ડે પથ્થરને 11 સેકન્ડે એનો વેગ પ્રવેગ શોધવાનો છે. તો t બરાબર 11મી સેકન્ડ એટલે ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ t કેટલો થશે મિત્રો? 11 ઓછા 10 અને ધેટ ઇઝ વાય 8t જે છે આપણે કેટલો મળશે? ધેટ ઇઝ 1 સેકન્ડ. એટલે 10 સેકન્ડે તો આ પરિસ્થિતિ છે, તો 1 સેકન્ડ પછી જ આપણે એનો વેગ ને પ્રવેગ નોંધવાનો છે. તો શિરોલંબ દિશામાં સમક્ષિતિજ દિશામાંનો વેગ vx મળી ગયો. તો પરિણામી વેગ કઈ તરફ મળશે તમને? પરિણામી વેગ કઈ તરફ મળશે? આ તરફ મળશે. ધીસ ઇઝ યોર v જે શોધવાનો છે. તો શિરોલંબ દિશામાં એનો વેગ vy is equal to v0y minus gt. ઇક્વેશન તમને લોકોને ખબર છે, આ તો ખબર જ છે. હવે v0y કેટલો છે? એ તો 0 જ છે. તો 0 minus g કેટલો છે? ધેટ ઇઝ 9.8 અને t કેટલો છે? ધેટ ઇઝ 1. તો મિત્રો vy કેટલો થશે? 9.8 માઇનસ મીટર પર સેકન્ડ. માઇનસ શું ઇન્ડિકેટ કરે છે? નીચેની તરફ આવ્યું એટલે માઇનસ આવ્યું, એટલે માઇનસ છે. ચલો હવે પરિણામી વેગ શોધતા તો આવડે જ છે તમને. પરિણામી વેગ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. એટલે એનો મતલબ એ કે અંડર રૂટ 20 સ્ક્વેર પ્લસ 9.8 હોલ સ્ક્વેર માઇનસ 9.8 હોલ સ્ક્વેર કરશો એટલે જવાબ તો તમારો કોઈ ચેન્જ થવાનો નથી મિત્રો. તો v જે છે એ કેટલો આવશે? ધેટ ઇઝ 22 પોઈન્ટ ઓલમોસ્ટ 22.27 તમારો 22.27 22 ની આસપાસ તમારો વેગ પરિણામી આવશે. ઓકે, હવે તમને વેગની દિશા શોધવાનું નથી કહ્યું, પણ શોધી નાખીએ આપણે વેગની દિશા. તો આ ખૂણો કેટલો છે મિત્રો? અહીંયા આગળ તમારો tan થીટા થશે ને. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે vy બાય vx. શોધવાનું નથી કહ્યું, પણ આપણે શોધીએ. તો vy કેટલું છે? ધેટ ઇઝ 9.8 ડિવાઇડેડ બાય 20 તો 0.49. તો નેચરલ ટેન્જન્ટ ની અંદર મિત્રો આ વેલ્યુ તમારે શોધશો તમને, તો તમને આ ધીસ ઇઝ યોર હોમવર્ક. થીટા ફાઇન્ડ આઉટ કરી લેજો. નો ડાઉટ આ તમને પૂછ્યું નથી, પણ આપણે કરીએ છીએ. ઓકે, બોલો કઈ ડાઉટ અહીંયા સુધી નથી? હવે પ્રવેગ, તો પ્રવેગ માટે તો તમને ખબર જ છે શું કે શિરોલંબ દિશામાં સમક્ષિતિજ દિશામાં એ તો અચળ વેગી ગતિ કરે છે, પ્રક્ષિપ્ત ગતિ છે. તો સમક્ષિતિજ દિશામાંનો વેગ પ્રવેગ તમને કયો છે? તો તમે શું લખશો? સમક્ષિતિજ દિશામાં પ્રવેગ 0 અને શિરોલંબ દિશામાં પ્રવેગ કેટલો? ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વ પ્રવેગ અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારણ કે પ્રક્ષિપ્ત ગતિ જ કરે છે. ક્લિયર થઈ ગયું ને? ફાઇન. તો પોઝ કરી અને લખી લેજો. અને આ તમારું હોમવર્ક છે. નેચરલ ટેન્જન્ટની અંદરથી તમારે 0.49 ને કેટલો એંગલ બતાવે છે એ એંગલ તમારે શોધીને લખી દેવાનો છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. મિત્રો ગ્રાફિકલ એનાલિસિસ ઉપરનો ફાઇન એક્ઝામ્પલ. આકૃતિમાં તમને એક 4 કિલોગ્રામ દળનો એક કણ આપ્યો છે અને એનો x વર્સિસ t નો ગ્રાફ આપ્યો છે. x વર્સિસ t ની અંદર મિત્રો અહીંયા ઘડી જે છે એ તમને આપ્યું છે ધેટ ઇઝ 4 સેકન્ડ. મીન્સ આ 4 સેકન્ડ છે, આ 0 સેકન્ડ છે, બરાબર. અને અહીંયા જે વેલ્યુ મિત્રો આપી છે એ વેલ્યુ એઝ પર ટેક્સ્ટ તમને અહીંયા 3 આપી છે. x જે છે મિત્રો આપણું મીટરમાં છે અને t જે છે મિત્રો આપણું એ સેકન્ડમાં છે. ઓકે, હવે તમને શું પૂછ્યું છે ધ્યાનથી તમે જુઓ. તો કે t <0
હવે t લેસ ધેન 0 એટલે 0 4 અહીંયા છે, તો લેસ ધેન 0 એટલે આ બાજુની પરિસ્થિતિ. હવે t બરાબર 0 એ કણ રેસ્ટિંગ પોઝિશન એટલે સ્થિર હતો, તો t બરાબર 0 પહેલા પણ એ કેવો હોય? t બરાબર 0 એટલે 0 ક્ષણ પહેલાની પરિસ્થિતિ છે, તો એ વખતે એ કેવો હોય? સ્થિર જ હતો. ઓકે, t ગ્રેટર ધેન 4 સેકન્ડ છે, t ગ્રેટર ધેન 4 સેકન્ડ એટલે 4 સેકન્ડ પછી પણ પદાર્થનો કણ કેવો છે? સ્થિર છે. ઓકે, t ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 4 એટલે આ બેની OA કન્ડિશન. t લેસ ધેન 0 એટલે આ થશે, અને t ગ્રેટર ધેન 4 એટલે આ થશે, અને t લેસ ધેન 0 લેસ ધેન t 0 લેસ ધેન t લેસ ધેન 4 એક તમારી આ કન્ડિશન્સ થશે. ઓકે, સો આ જે છે 0 લેસ ધેન t લેસ ધેન 4 આ કન્ડિશન થશે. આ બધી કન્ડિશન મિત્રો મેં તમને બતાવી દીધી. ઓકે, ધીસ ઇઝ t ગ્રેટર ધેન 4 સેકન્ડ થશે. ઓકે, હવે શું કહ્યું છે કે આ ત્રણેય કન્ડિશનમાં કણ પર લાગતું બળ શોધો મિત્રો. કણ પર લાગતું બળ, તો તમે આખી વસ્તુ ધ્યાનથી જુઓ કે પહેલી વસ્તુ આપણે એ શોધીએ છીએ. ફાઇન, પહેલા એ શોધીએ છીએ, અને કઈ કન્ડિશન? t લેસ ધેન 0 માટે. હવે t લેસ ધેન 0 માં જુઓ તમે તો કે પદાર્થ સ્થિર છે, પદાર્થ સ્થિર છે માટે એના પરનું પરિણામ, એના પરનું બળ કેટલું થશે? બળ 0 થશે. આ આન્સર લખાઈ ગયો મિત્રો. ઓકે, બીજી કન્ડિશન કઈ છે? t ગ્રેટર ધેન 4, તો t ગ્રેટર ધેન 4. હવે t ગ્રેટર ધેન 4 જે છે, t ગ્રેટર ધેન 4 મીન્સ આ 4 પછી તો પથ એનો કેવો છે? સુરેખ જ છે, x અક્ષને સમાંતર છે, એટલે કણ 3 પરનો 3 પર જ છે, એટલે કણ સ્થિર છે. તો અહીંયા પણ કણ કેવો છે? કણ સ્થિર છે માટે એના પરનું પણ બળ કેટલું થશે? 0 થાય. ચલો, સી કન્ડિશન, સોરી એ ની અંદર આપણે આ એક કન્ડિશન, આ બીજી કન્ડિશન ઇટ્સ નોટ બી, અને ત્રીજી જે છે ધેટ ઇઝ 0 લેસ ધેન t લેસ ધેન 4 મીન્સ આ કન્ડિશન. હવે આ કન્ડિશનમાં મિત્રો x વર્સિસ t નો ગ્રાફ છે. મિત્રો આ સમયગાળામાં કણનો ગતિપથ સુરેખ હોવાથી અચળ ઝડપે ગતિ કરે માટે પ્રવેગ 0 થાય, અને પ્રવેગ 0 થાય તો મિત્રો બળ પણ કેવું થાય? માટે બળ પણ 0 થાય. ક્લિયર? સો આ થઈ ગયું મિત્રો આપણું એ કન્ડિશન્સ. હવે તમને એવું કહ્યું કે t બરાબર 0 અને t બરાબર લેસ ધેન 4 સેકન્ડે આઘાત શોધો. તો આપણે બી કન્ડિશન શોધવા જઈ રહ્યા છે. જુઓ, તો બી માટે પહેલી કન્ડિશન કઈ લઈએ છીએ આપણે? t ઇક્વલ ટુ 0. મિત્રો t બરાબર 0 એ જુઓ ધ્યાનથી, t બરાબર 0 સમયે બળનો આઘાત કેટલો હશે? તો કે એનો પ્રારંભિક વેગ 0 છે. t બરાબર 0 એ પ્રારંભિક વેગ કેવો છે? v0 0 છે. અને t બરાબર 0 પછીની એકદમ નજીકની ક્ષણ એટલે મિત્રો આ OA ગ્રાફ પર આવશે. તો એ ગ્રાફ પર તમે જુઓ, કોઈ ગ્રાફ સુરેખ છે તો 0 થી 4 ની વચ્ચે કણ અચળ ઝડપે ગતિ કરે છે. તો t બરાબર 0 સમય પછી તેનો વેગ v બરાબર આલેખનો ઢાળ, અને આલેખનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આ જે ક્વોન્ટિટી છે ધેટ ઇઝ 3 અને આ ક્વોન્ટિટી છે ધેટ ઇઝ 4. તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ 3/4. બરાબર? આલેખનો ઢાળ એટલે રેખાનો OA રેખાનો જ ઢાળ થયો ભાઈ. ઓકે, સો v અહીંયા કેટલું આવશે? ધેટ ઇઝ 0.75 મીટર પર સેકન્ડ. ચાલો, હવે બળનો આઘાત શોધવાનો છે. તો મિત્રો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. સો m કૌંસમાં v માઇનસ v0. તો m કૌંસમાં 0.75 માઇનસ 0, અને m ની વેલ્યુ અહીંયા આપેલી જ છે આપણને 4 kg. મિત્રો અહીંયા 4 લઈ લો ડાયરેક્ટ જ.
બરાબર. તો તમારો જવાબ આવશે ધેટ ઇઝ 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ થઈ ગયો આપણો બળનો આઘાત કયા સમયગાળા માટે, કઈ કન્ડિશન માટે, t ઇક્વલ ટુ 0 ટાઈમ માટે. ઓકે. હવે આપણે બીજી કન્ડિશન્સ લઈએ છે કઈ, t ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન 4 સેકન્ડ માટે. મિત્રો t લેસ ધેન 4 સેકન્ડ માટે તમારે લેવાનો છે લેસ ધેન 4 સેકન્ડ. તો સૌથી પહેલા તો t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડે, t ઇક્વલ ટુ 4 સેકન્ડે એનો 4 સેકન્ડે એનો વેગ કેટલો થશે, તો કે 4 સેકન્ડે એનો વેગ થશે ધેટ ઇઝ 0.75 મીટર પર સેકન્ડ. અને t બરાબર 4 સેકન્ડ પછી કણનો વેગ કેવો થઈ જશે, તો કે v ઇઝ ઇક્વલ ટુ મિત્રો 0 થઈ જશે. કેમ? 4 પછી તો પદાર્થ સ્થિર છે. તો આ કેસમાં બળનો આઘાત જોતો હોય આપણે, તો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં v માઇનસ v0, તો 4 કૌંસમાં 0 માઇનસ 0.75, તો જવાબ આવશે -3 ન્યૂટન સેકન્ડ બળનો આઘાત. ઓકે. સો આવી રીતે એક્ઝામ્પલ્સ મિત્રો તમારે ગણવાના છે. બરાબર. તો બીજું કંઈ ખાસ કહેવું નથી, પણ તમને ખબર છે હું તમને શું કહેવાનો છું કે ઇફ યુ લાઈક ધ વિડીયો જસ્ટ ડુ શેર, કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. તમે શેર કરો અને શેર કરાવો. ઓકે. સો આ ઇન્ફોર્મેશન જે છે સબ્જેક્ટની, જે નોલેજ છે એ લોકો સુધી પહોંચાડીને પણ તમે લોકો કંઈક સારું પ્રાપ્ત કરી શકશો. ઓકે. સો ટેક કેર, સ્ટે સેફ, સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.